સુરત શહેરમાં રહેતા લાખો પરપ્રાંતીય લોકો માટે દિવાળીનો તહેવાર, પવિત્ર છઠ પૂજા અને ખાસ કરીને બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક સાથે વતન જવા માટે નીકળે છે। આ સમયે રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જામવાની શક્યતા છે। આ સંભવિત ઘસારાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ અને રેલવે પોલીસે ઉધના રેલવે સ્ટેશન પર કોઈ ભાગદોડની ઘટના ન બને તે માટે એલર્ટ જાહેર કરીને વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। સામાન્ય રીતે દિવાળી અને છઠ પૂજા દરમિયાન સુરતથી યુપી બિહાર તરફ જતા મુસાફરોની સંખ્યામાં ઉછાળો મોટો આવ્યો છે। ગત વર્ષે માત્ર એક જ દિવસમાં 60,000 જેટલા લોકો ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા, પરંતુ આ વર્ષે તેમાં બિહાર વિધાનસભાની ચૂંટણી પણ જોડાઈ છે, જેના કારણે મતદારોની સંખ્યામાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે। આ ટ્રિપલ ઘસારાને કાબૂમાં લેવા માટે ક્રાઉડ મેનેજમેન્ટની ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે। આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડીસીપી ડોક્ટર કાનન દેસાઈ અને સ્થાનિક પીઆઈ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને રેલવે પોલીસ દ્વારા સંકલન સાધવા માટે 2 વાર બેઠકોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।